લીધે સમગ્ર શહેરમાં શેરડી અને વાત્રક નદીના પૂરના પાણી ઘરમાં ફરી વળ્યા। વરસાદી પાણી ઘરમાં ફરી વળતા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। છેલ્લા 8 દિવસથી પણ વધારે સમય પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાયો છે। હોસ્પિટલોમાં દર્દીઓને ધસારો જોવા મળી રહ્યો છે। લોકો પાણીમાં વધારે સમય રહેવાથી ચામડીના રોગોમાં પણ વધારો થયો છે। ખેડા જનરલ હોસ્પિટલમાં દરરોજ 500 કરતાં વધારે દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે। ખેડા શહેર અને તાલુકા વિસ્તારના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાઈ છે। જે પાણી 5-6 દિવસ જે ખેડામાં આવ્યા તે દરમિયાન પછી ખાસ કરીને ચામડીના રોગોમાં બાળકોમાં જે શ્વાસની મતલબ કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસીસ થોડા વધારે છે અને થોડા ફીવરના કેસીસમાં ખાસ ચોક્કસ વધારો થયો છે અને ફીવરના કેસીસમાં એડલ્ટ અને પીડિયાટિક બંને ગ્રુપમાં કેસોમાં થોડો વધારો થયો છે। છેલ્લા 1 અઠવાડિયામાં શહેરમાં ફેલાયેલા રોગચાળામાં કયા રોગના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે તેના પર નજર કરીએ તો ચામડીના રોગના 510 કેસ, તાવના 257, શ્વસનતંત્રના રોગના 139, ઝાડા દર્દીઓ 39 કેસ અને કમળાના 3 કેસ નોંધાયા।